સુરतની પુણા પોલીસને વાહન ચોરીના ગુનાઓમાં મોટી સફળતા મળી છે। પોલીસે વાહન ચોરી કરતી પિતા પુત્રની જોડીને ઝડપી પાડી તેમની પાસેથી સુરત શહેર તેમજ અન્ય જિલ્લાઓમાંથી ચોરાયેલા કુલ 28 વાહનો કબજે કર્યા છે। સમગ્ર ભેદ પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી ખુલ્યો હતો। સુરતના પુણા કડોદરા રોડ ઉપર આવેલા લેન્ડમાર્ક 4 રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન પુણા પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે એક શંકાસ્પદ હોન્ડા એક્ટિવાને અટકાવી તેની વિગતો પોકેટ કોપ એપ્લિકેશનમાં ચેક કરતા વાહન ચોરીનું હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરતા સમગ્ર વાહન ચોરીના રેકેટનો ભેદ ઉકેલી નાખ્યો હતો। પોલીસે રાહુલ અજય મોદી ની ધરપકડ કરી હતી, જ્યારે ગુનામાં સંડોવાયેલા તેના પુત્ર જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે તેને પણ ડિટેન કરવામાં આવ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સરદાર માર્કેટમાં શાકભાજી લેવા જવાના બહાને પહોંચતા અને ત્યાં પાર્ક કરાયેલા વાહનોની રેકી કરતા હતા। જે વાહનોમાં હેન્ડલ લોક ન હોય અથવા તો લોક ખરાબ હોય તેવા વાહનોને માસ્ટર ચાવીની મદદથી ચોરી કરી ફરાર થઈ જતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી સુરત શહેર તેમજ અન્ય જિલ્લાઓમાંથી ચોરાયેલા કુલ 28 વાહનો કબજે કર્યા, જેની અંદાજિત કિંમત ₹3.70 લાખ હોવાનું જણાવાયું છે। હાલ પુણા પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ કરી અને અન્ય ગુનાઓમાં સંડોવણી છે તે અંગે તપાસ હાથ ધરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।